જન્માષ્ટમીને લઈને યાત્રાધામ શામળાજી ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે। વહેલી સવારથી ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કાળિયા ઠાકોરના મંગળા આરતીના દર્શન કરીને ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। શામળાજી ખાતેની તસવીરો આપ નિહાળી રહ્યા છો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને વહેલી સવારે જ જન્માષ્ટમીના પર્વ પર દર્શન કરવા માટે શામળાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તે ક્ષણની સવારની મંગળા આરતીની તસવીરો પણ શામળાજી ખાતેની અમે આપને દર્શાવી રહ્યા છીએ। આ પણ દર્શનનો લાભ લો। શામળાજીથી સંવાદદાતા સંકેત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। સંકેત, આજનો દિવસ મહત્વપૂર્ણ કારણ કે શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે। સવારના આરતીના દર્શન તો આપણે કરાવ્યા, લોકો કયા પ્રકારના ઉત્સાહ સાથે આજે શામળાજી આવી રહ્યા છે? સંકેત, સંકેત આપને અનમ્યુટ કરવું પડશે। જી, આપનો અવાજ નથી આવી રહ્યો હજુ પણ। આપણે આવીએ સંકેત તમારા પાસે થોડી ક્ષણોમાં। આપ ફરી એકવાર આરતીના દર્શન નિહાળો। અત્યારે ફિલહાલ દર્શક મિત્રો શામળાજી ખાતે આરતીની તસવીરો આપને અમે દર્શાવી રહ્યા છીએ અને જે રીતે લોકોનો ઉત્સાહ સતત યથાવત રહ્યો છે તે આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો। તો દ્રશ્યો નિહાળો। આજે જન્માષ્ટમીનો પર્વ છે। સંકેત પાસે આપણે થોડી ક્ષણોમાં ફરી એકવાર જઈશું અને ત્યારબાદ તેમની સાથે વાત કરીએ। સંકેત, કયા પ્રકારનો ઉત્સાહ આજે લોકોમાં શામળાજી ખાતે? ચોક્કસથી જો વાત કરીએ તો આજે જે જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે કૃષ્ણ મંદિરોની અંદર જે જન્માષ્ટમીનો ધામધૂમપૂર્વક જે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વહેલી સવારથી જે શામળાજી મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી છે। જે મંગળા આરતી બાદ જે ભક્તો ભગવાન જે શામળાના દર્શન કરી રહ્યા છે અને જે ભગવાનના દર્શન કરી અને જે ધન્યતા અનુભવી રહ્યા છે, દૂર દૂરથી ભક્તો ભગવાન શામળાના દર્શન કરવા માટે જે શામળાજી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। આજે જે શામળાજી મંદિર ખાતે જે અલગ અલગ જે પ્રોગ્રામો જે કરવામાં આવશે અને જે ભગવાનને અલગ અલગ પ્રકારના જે આભૂષણો જે પહેરવામાં આવશે ત્યારે તેને લઈને ભક્તો દર્શન કરવા માટે વહેલી શામળાજી જે યુવક મંડળ દ્વારા જે શામળાજી ગામની અંદર જે મટકી ફોડ જે કાર્યક્રમ કરવામાં આવશે જેમાં 108 ની જે બધું જે મટકીઓ ફોડવામાં આવશે અને તેને લઈને જે અબીલ ગુલાલની જે છોડો ઉડાડવામાં આવશે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભક્તોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શામળાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો પહોંચ્યા હતા અને મંગળા આરતીના જે દર્શન કરી અને જે લાહવો મેળવ્યો છે। હજુ અરવલ્લી જિલ્લાની જે અલગ અલગ જે વિસ્તારોની જે અંદર આવેલી અરવલ્લી જિલ્લાની જે ગિરિમાળા વચ્ચે આવેલું ત્યાં શામળાજી જે મંદિર છે તે મંદિરની અંદર જે વહેલી સવારથી ભક્તો જય રણછોડ માખણ છોડના નાદથી ભગવાન શામળાજી દર્શન કરી રહ્યા છે। બિલકુલ સંકેત, ખૂબ ખૂબ આભાર। અને સંકેત, વધુ એક મુદ્દો એ પણ જાણવા માંગીશું, જો શક્ય હોય તો લોકોની સાથે વાતચીત કરીએ અને લોકોનો ઉત્સાહ પણ જાણવાનો પ્રયત્ન કરીએ। સંકેત, ચોક્કસથી અહીંયા જે ભક્તો છે તે ભક્તો સાથે જ વાત કરીશું। બેન, આપ ક્યાંથી આવે છો અને ભગવાનના દર્શન કેવું લાગે છે? દર વર્ષે તમે ત્યાં દર્શન કરતા જ હોય છે દ્વારકાધીશના। ખૂબ જ સારો દ્વારકામાં પણ માહોલ છે, ભક્તોની ભીડ છે, ઘોડાપુર છે ત્યાં। પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ અમને શામળાજીમાં એ પણ મંગળા આરતીના જે દર્શન કરવાનો આ ગોલ્ડન ચાન્સ મળ્યો એ બદલ અમે બધાએ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। એકદમ સ્પિરિચ્યુઅલ ફિલિંગ્સ થાય છે। ચોક્કસથી જે આ ભક્તો જે દ્વારકાથી જે શામળાજી મંદિર ખાતે પહોંચ્યા છે અને ભગવાન જે શામળાના જે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજના દિવસ દરમિયાન જે અલગ અલગ પ્રકારના જે અહીંયા પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારે ભક્તો તેને લઈને પણ જે અહીંયા ભગવાનના જે દર્શન કરવા માટે આતુરતાપૂર્વક જે રાહ જોઈ રહ્યા છે। જે દ્વારકાથી જે પરિવાર આવ્યો છે તે પરિવારે ભગવાનના જે મંગળા આરતીના દર્શન કર્યા છે। હવે મંગળા આરતી બાદ જે ભગવાનની જે પંચામૃતનું જે સ્નાન કરવામાં આવશે ને તેના બાદ જે શણગાર જે આરતી કરવામાં આવશે તેને લઈને જે ભક્તોની અંદર ઉત્સાહ જોવા મળે। ભગવાન જે શામળાના જે દર્શન કરવા માટે જે શામળાજી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। શામળાજી મંદિરના જે પરિસરને જે આસોપાલવના કેદના જે પાનથી જે શણગારવામાં આવે છે ત્યારે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભક્તોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારના જે ફૂલો દ્વારા જે મંદિરની જે શણગારવામાં આવ્યું છે તો તેના દર્શન કરી જે ધન્યતા અનુભવી રહ્યા છે। વહેલી સવારથી મંગળા આરતીના જે દર્શન કરવા માટે શામળાજી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે ભક્તો દર્શન કરી જે ધન્યતા અનુભવી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર સંકેત આપનો અમારા સાથે જોડાવા માટે થઈને।